સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. ઓકે, મારી આવાજ ક્લિયરલી સંભળાય છે? હા સર. So last time we have discussed about the Wien bridge. What is function of Wien bridge? Wien bridge is used to measure the frequency of system, as well as it can also be used to measure the capacitance of the circuit or capacitance of the system. So the value which has to be measured is connected in the any of arms. જે વેલ્યુ આપણને મેઝર કરવાની છે that will be connected in the any of arm. કોઈ પણ એક આર્મમાં આપણે એને કનેક્ટ કરવાનું છે. So બ્રિજ ફોર્મેશન મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું. આર્મ 1 માં કેપેસિટર C1 R1 ના પેરેલલમાં છે. Arm 2 માં capacitor C2 is connected in parallel to the capacitor C2 is connected in series of R2. Arm 3 માં resistance R3 છે અને Arm 4 માં resistance R4 છે. So there are 4 arms and each arm consists of the impedance. દરેક arm માં impedance છે. So we will have to define the value of impedance from each and every arm. દરેક arm માંથી મારે impedance ની value define કરવાની છે. So what would we do? આપણે શું કરીશું? So Z1 into Z4 and Z2 into Z3. Okay, Z1 into Z4, Z2 into Z3. This is our basic balanced equation. So Z1 ની વેલ્યુ ડિફાઇન કરીશું, Z4 ની Z2 ની વેલ્યુ ડિફાઇન કરીશું, Z3 and Z4 ની વેલ્યુ. So આર્મ 1 માં R1 and C1 બંને પેરેલલમાં છે. So R1 and C1 will be solved like this. અને R1 into 1 by j omega C1 all upon R1 plus 1 by j omega C1. આને સિમ્પ્લિફાય કરશો તો તમને શું મળશે? R1 ડિવાઇડ બાય 1 પ્લસ j ઓમેગા C1 R1. એવી જ રીતે આર્મ 2 માં રેસિસ્ટન્સ R2 સિરીઝમાં છે તો ત્યાં જે કેપેસિટન્સની વેલ્યુ આવશે, કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ માઇનસ જે 1 બાય ઓમેગા C2 આવશે એન્ડ Z3 and Z4 will be as it is as shown in the figure. જેવી રીતે ફિગરમાં બતાવ્યું છે એવી રીતે આવશે. ઓકે, Z3 equals to R3, Z4 equals to R4. આમાં કોઈ ડાઉટ છે? નો સર. ઓકે, આ ઓલરેડી મેં લાસ્ટ, હા બોલો. હેલો, ક્લિયર સર. નો સર. ઓકે, આ મેં ઓલરેડી તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું છે. વિન્સ બ્રિજ ફોર ધી મેઝરમેન્ટ ઓફ કેપેસિટન્સ. ફોર capacity નેક્સ્ટ આપણું જે Z1 into Z4 છે તો અહીંયા ઇક્વેશનમાં શું Z1 ની વેલ્યુ છે, દેન Z4 ની વેલ્યુ છે, Z2 and Z3 વેલ્યુ મૂકી છે. પછી મેં તમને કીધું હતું કે એને સિમ્પ્લિફાય કરો. તો તમારામાંથી કોઈએ મને જવાબ તો ના આપ્યો, બટ હવે હું તમને આ સોલ્વ કરીને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું કે કેવી રીતે આપણે ફ્રીક્વન્સીની વેલ્યુ મેઝર કરીશું. સોરી, અહીંયા ફ્રીક્વન્સી આપણે મેઝર કરી રહ્યા છે. કેપેસિટન્સ પણ મેઝર કરી શકીશું, બટ આપણે આ ફર્સ્ટ કેસમાં ફોર્મ્યુલા ઓર કન્ડિશન બંને સેમ રહેશે, કોઈ ડિફરન્સ નહીં હોય. જસ્ટ ડિફરન્સ છે ઇક્વેશનમાં વેલ્યુ અને સબ્જેક્ટ ચેન્જ કરવાની. So for measurement of frequency,
તો Z1 ઇન્ટુ Z4 ની વેલ્યુ મૂકી છે, Z2 ઇન્ટુ Z3 ની વેલ્યુ મૂકી છે. હવે આ બંને ટર્મને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જે ટર્મ છે એને મલ્ટીપ્લાય કરી દો. તો જ્યારે તમે મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? R1 ઇન્ટુ R4 ડિવાઈડ બાય 1 પ્લસ J ઓમેગા C1 R1 equal to R2 into R3 into R3 minus J R3 divide by omega C2. तो R4 ने R1 by 1 plus J omega C1 R1 થી મલ્ટીપ્લાય કર્યું છે. R2 minus J into 1 by omega C2 ने R3 થી મલ્ટીપ્લાય કર્યું છે. So after multiplying by these two components, we will have the value of this as given below. So આપણને આ વેલ્યુ મળશે. હવે શું છે, આ 1 plus J omega C1 R1 જે લેફ્ટ હેન્ડ સાઈડના ડિનોમિનેટરમાં છે, આ વેલ્યુને આ બાજુ મલ્ટીપ્લાય કરી દો. ઓકે, so what will be R1 into R4 R1 into R4 આખા ટર્મને મલ્ટીપ્લાય કરવું છે. તો R2 into R4 minus J R3 divided by omega C2. Okay, R2 into R3 R2 into R3 minus J R3 divided by omega C2. આ જે વેલ્યુ છે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં લઈ લો. તો 1 પ્લસ J ઓમેગા C1 R1. Now બંને ટર્મને મલ્ટીપ્લાય કરી દો. તો જ્યારે મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? R1 into R4 equals to R2 into R3. આને આની જોડે મલ્ટીપ્લાય કરો, પાછો આની જોડે મલ્ટીપ્લાય કરો. ઓકે, તો એક ટર્મને બેજની જોડે મલ્ટીપ્લાય કરશો, સિમિલરલી આ ટર્મને આ બંને જોડે મલ્ટીપ્લાય કરશો. તો R2 into R3 multiply by R1 R2 into R3 1 જોડે મલ્ટીપ્લાય થયું પ્લસ J ઓમેગા C1 R1 R2 into R3 R2 into R3 मीन्स R2 R3 આ બંને ટર્મ જોડે મલ્ટીપ્લાય થઈ ગયું. હવે માઇનસ જે R3 ડિવાઈડ બાય ઓમેગા C2 આ બંને ટર્મ જોડે મલ્ટીપ્લાય કરશો તો 1 જોડે મલ્ટીપ્લાય થશે, તો એઝ ઇટ ઇઝ આવી જશે જે R3 ડિવાઈડ બાય ઓમેગા C2. ઓકે, નાઉ માઇનસ પ્લસ માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ J into J, J square થઈ જશે. J into J, J square omega J square omega C1 R1. ઓકે, અહીંયા R3 પણ છે તો R1 and R3 થઈ જશે. ઓકે, so omega C1 R1 into R3 divide by omega C2.
અહીંયા સુધી ક્લિયર છે? Yes, sir. કોઈને ડાઉટ ખરો? હા બોલો. બોલો બોલો. કોઈને ક્વેરી છે? અહીંયા સુધી નહીં ખબર પડી હોય એમાં ક્યાંક તમને કોઈ ઇશ્યુ છે? No, sir. Clear. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે ને? નાવ અહીંયા જે ઝેડ સ્ક્વેર છે, ઝેડ સ્ક્વેરની વેલ્યુ અહીંયા શું આવશે? -1. સો -1 માઇનસ જોડે આ વેલ્યુ પ્લસ થઈ જશે અને જે સ્ક્વેર એલિમિનેટ થઈ જશે અને અહીંયા ઓમેગા કેન્સલ થાય છે. ઓમેગા એન્ડ ઓમેગા હેઝ બીન કેન્સલ્ડ. સો R1 into R4 equals to R2 into R3 into R2 into R3 plus J omega C1 R1 R2 R3. ઓકે, આ વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દીધી છે. જે ઓમેગા C1 R1 R2 and R3 minus J R3 divided by omega C2 જે સ્ક્વેર -1 માં કન્વર્ટ થઈ જશે, માઇનસ જોડે મલ્ટીપ્લાય થશે તો એ પ્લસ થઈ જશે. So this would be the plus. Now omega has been cancelled from denominator and numerator. Then values will be remaining equals to C1 into R1 into R3. C1 R1 R3. C1 into R1 into R3 divided by C2. ઓકે, સો આમાં અહીંયા સુધી ખ્યાલ આવ્યું તમને? Yes, sir. હવે આ જે વેલ્યુ તો આપણને મળી છે R1 into R4 equals to R2 into R3 means left hand side and right hand side. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને સાઈડ જે રિયલ કોમ્પોનેન્ટ છે કે રિયલ પાર્ટ છે એને એક સાઈડ કમ્પેર કરી લો અને જે ઇમેજનરી પાર્ટ છે એને બીજી સાઈડ કમ્પેર કરી લો. તો સૌથી પહેલા આપણે રિયલ પાર્ટને કમ્પેર કરીશું. તો રાઈટ હેન્ડ સાઈડમાં રિયલ પાર્ટ કયા છે? એક R2 into R3, સેકન્ડ વન વિલ બી C1 into R1 into R3 divided by C2 and this લેફ્ટ હેન્ડ સાઈડમાં કયું છે? લેફ્ટ હેન્ડ સાઈડમાં R1 into R4 છે. તો તમારી જોડે રિયલ કોમ્પોનેન્ટ કમ્પેર કરવા માટે વેલ્યુ છે R1 into R4 equals to R2 into R3 R1 into R4 equals to R2 into R3. પછી
જે રિલેટેડ કોમ્પોનન્ટ આપણે નથી લેવાનું, હવે આપણે C1 R1 R3 ડિવાઇડ બાય C2 આ વેલ્યુ આપણે કન્સિડર કરીશું. So there will be plus C1 R1 R3 C R1 R3 divide by R1 R3 divide by C2. Okay, so this is our one equation. This is considered as a equation 1. આને એવી માની લો કે આ equation 1 છે આપણો. Okay, next one is R1 into R4 equals to R2 into R3 plus C1 R1 R3 divided by C2. તો આ બંને રાઈટ હેન્ડ સાઈડમાં જે કોમ્પોનેન્ટ છે એમાં R3 કોમન આવશે. તો જ્યારે આમાં R3 કોમન આવશે તો R3 કોમન લઈ લો. R1 into R4 R3 કોમન છે. R3 is common, so R2 plus C1 into R1 into C2. Okay, so અહીંયા R3 કોમન આવી ગયું. હવે R3 જે તમને કોમન આવ્યું છે that can be considered as the product of R2 plus C1 into R2 divided by C2. So R3 ને R4 ની નીચે લઈ શકો છો. આ જે R3 છે આને R4 ના ડિનોમિનેટરમાં લઈ લો અને R1 ને અહીંયા બંને ટર્મના ડિનોમિનેટરમાં લઈ શકીએ છીએ આપણે. તો આપણે શું કરીશું, R1 R2 ની ડિનોમિનેટરમાં આવી જશે અને C1 અને R1 ના ડિનોમિનેટરમાં આવી જશે અને R3 R4 ના ડિનોમિનેટરમાં જતું રહેશે. મીન્સ ક્રોસ મલ્ટિપ્લિકેશન બટ ડિનોમિનેટરમાં. સો હવે શું કરીશું આપણે, R4 અહીંયા છે, R4 ના ડિનોમિનેટરમાં R3 આવી જશે. R4 ના ડિનોમિનેટરમાં R3 આવી ગયું. R2 ડિવાઇડ બાય R1 R2 divided by R1 plus R2 divided by R1 plus C1 R1 divided by C2 R1. Okay, C1 R1 C2 R2 બંનેને કેન્સલ કરી દો. R1 will be cancelled. R1 and R1 terminology will be cancelled થઈ જશે. બાકી શું રહ્યું, C1 divided by C2. So your final second equation will be R4 divided by R3 equals to R2 divided by R1 plus C1 divided by C2. Okay, this is your equation number 2. Okay, this one is the equation number 1. This is equation number 2. જેને by equating the real parts, by equating real parts. આપણે રિયલ પાર્ટ્સને
ઇક્વેટ કર્યું છે. ઓકે, બાય ઇક્વેટિંગ ધ રિયલ પાર્ટ્સ. આમાં કોઈ ડાઉટ છે અહીંયા સુધી? ક્લિયર ક્લિયર. કોઈ કઈ ડાઉટ છે બેટા? No, sir. તમે લોકો અત્યારે તો નો જ્યારે એક્ઝામમાં લખવાનું હોય તો બધું જ ખોટું લખો છો, કઈ સાચું લખતા નથી. અને એટલી ગુસ્સા આવે છે ને કે 0 માર્ક્સ મૂકીને બધાનો મૂકી દઉં. સર પેપર ચેક થઈ ગયા? હેલો હેલો, પેપર ચેક થઈ ગયા સર? હા 50% થઈ ગયા છે, 50% બાકી છે. એક બે દિવસમાં તમને રિઝલ્ટ મળી જશે. બટ યુ પીપલ હેવ રિટન રિયલી વેરી વર્સ્ટ, બહુ ખરાબ લખ્યું છે, જે કન્સિડરેબલ છે જ નહીં. તમને નથી ખબર પડતી તો તમે પૂછો, સર આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્ટેન્ટ, આઈ ડુ નોટ હેવ આઈડિયા અબાઉટ ધીસ કન્ટેન્ટ. ઠીક છે, આ ટોપિક પતાવી દઈએ પછી વાત કરીએ આપણે. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન નંબર 2, જે આપણે રિયલ પાર્ટને ઇક્વેટ કર્યા પછી આપણને મળ્યું છે. હવે એ જ જે ઇક્વેશન નંબર 1 છે, ફ્રોમ ધ ઇક્વેશન નંબર 1 we will again take the comparison of imaginary component. તો અહીંયા જે ઇમેજનરી કોમ્પોનન્ટ છે એનો કમ્પેરિઝન કરીશું. તો આ ઇક્વેશન નંબર 1 માં તમે જોશો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કોઈ ઇમેજનરી પાર્ટ છે જ નહીં. લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇમેજનરી પાર્ટ નથી તો ત્યાં શું લખશે? 0 into j મીન્સ મીનિંગ વિલ બી 0, જે આપણે જોઈએ કેવી રીતે લખવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ યોર રિયલ પાર્ટ comparison. તમે અહીંયા જોશો તો j ઓમેગા c1 r1 r2 r3 એ જ કોમ્પોનન્ટ મેં અહીંયા લીધું છે, j ઓમેગા c1 r1 r2 r3 માઇનસ j r3 ડિવાઇડ બાય ઓમેગા c2. so minus j r3 divided by omega c2. Same component has been taken over here, minus j r3 omega by divided by omega c2. અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર કોઈ કોમ્પોનન્ટ નથી તો ત્યાં મેં 0 into j લીધું છે. So in that case there is no any component of imaginary part on the right hand side, sorry, on the left hand side. So I have not taken the any component and that has been considered as a 0. એને આપણે 0 ના ફોર્મમાં કન્સિડર કર્યું છે. So let us proceed in this regard.
તો અહીંયા 0 છે તો આ વેલ્યુ કમ્પ્લીટલી 0 થઈ ગયું, એની કોઈ વેલ્યુ નથી. તો અહીંયા જે માઇનસ ટર્મ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો, તો એ પોઝિટિવમાં આવી જશે. જે ઇન્ટુ R3 ડિવાઈડ બાય ઓમેગા C2 ઇક્વલ ટુ જે ઓમેગા C1 R1 R2 and R3. અહીંયા સુધી ખબર પડી તમને? અહીંયા સુધી ખ્યાલ આવ્યું? Yes, sir. અહીંયા સુધી ખ્યાલ આવ્યું તમને? Yes, sir. ઓકે. તો જે અહીંયા જે છે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડનું જે અને રાઈટ હેન્ડ સાઈડનું જે કેન્સલ થઈ જશે. ઓમેગાને આ બાજુ લઈ લો, સો R3 ડિવાઈડ બાય C2, R3 ડિવાઈડ બાય C2. અહીંયાનું ઓમેગા આ બાજુ જતો રહેશે, તો અહીંયા ઓમેગા સ્ક્વેર થઈ જશે. ઓકે, ઓમેગા ઇન્ટુ ઓમેગા, ઓમેગા સ્ક્વેર. C2 એની જગ્યા ઉપર છે, બટ ઓમેગા સ્ક્વેર કરી દીધું છે, અને C1 R1 R2 R3 ને ડિનોમિનેટરમાં લઈ લો. C2 ની જગ્યા C1 R1 R2 R3 ને લઈ લો, તો શું થઈ જશે? અહીંયા C2 ઇન્ટુ C1 ઇન્ટુ R1 ઇન્ટુ R2 ઇન્ટુ R3. આ સ્ટેપમાં ખબર પડી? Yes, sir. ઓમેગા મલ્ટીપ્લાય થયું છે અને એને સબ્જેક્ટ બનાવી લેવામાં આવ્યું છે, અને ઓમેગાની જોડે જે C1 R1 R2 R3 છે એને C2 ની જોડે એન્ડ R3 ની ડિનોમિનેટરમાં મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં મૂકી દીધું છે. ઓમેગા ઇઝ ધ સબ્જેક્ટ, ઓમેગા સબ્જેક્ટના ફોર્મમાં છે અત્યારે. તો નાવ ઇટ કેન બી રિટન એઝ અ ઓમેગા સ્ક્વેર. It can be written as a omega square equal to R3 divided by C1 into C2 R1 into R2 into R3. તો R3 અને R3 કેન્સલ થઈ જશે, તો ઓમેગા સ્ક્વેરમાં શું બાકી રહેશે? 1 ડિવાઈડ બાય C1 C2 R1 R2. ओके, तो ओमेगा स्क्वायर इक्वल टू 1 डिवाइड बाय C1 इंटू C2 R1 इंटू R2. અહીંયા સુધી કોઈને ડાઉટ છે? हाँ सर. નથી ને? છે કોઈને ડાઉટ? No, sir. તો તમને ઓમેગા સ્ક્વેરની વેલ્યુ મળી છે. નાઉ વી વિલ ફર્ધર સિમ્પ્લિફાઈ ઇટ. તો આ ઓમેગા સ્ક્વેરને હું આવી રીતે લખી શકું છું.
અહીંયા ઓમેગા સ્ક્વેર છે, તો ઓમેગા સ્ક્વેર equals to 1 divided by C1 C2 R1 R2. ઓકે, સો અહીંયા શું કર્યું છે આપણે? C1 C2 R1 R2 ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ ધીસ વેલ્યુ. તો જ્યારે તમે એને ફર્ધર સિમ્પ્લિફાય કરશો તો જ્યારે અહીંયાથી ઓમેગા સ્ક્વેરમાંથી ઓમેગા ઓનલી કરો છો, ઓમેગા ઇક્વલ્સ ટુ હોલ અંડર રૂટ whole under root 1 divided by C1 C2 R1 R2. Okay, so omega equals to under root 1 under root whole under root 1 divided by C1 C2 R1 R2. So now it can be written as a omega equals to under root 1 નું under root 1 જ થશે, તો એની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. તો હું આને આવી રીતે પણ લખી શકું છું, C1 into C2 R1 into R2. Okay, 1 under root of 1 will be 1. 1 નું અંડર રૂટ લેશો તો એની વેલ્યુ 1 જ આવશે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. સો દેટ વી વિલ કીપ ઇટ એઝ ઇટ ઇઝ. આપણે એને એઝ ઇટ ઇઝ મૂક્યું છે અને C1 C2 R1 R2 ને જ અંડર રૂટની અંદર મૂકવામાં આવ્યું છે. તો નાવ ઓમેગાની વેલ્યુ શું હોય? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઓમેગા? 2 pi f. શું? 2 pi f sir, omega ની વેલ્યુ. Yes, value of omega is 2 pi f. કોણ? દિનેશ તમે હતા? Yes sir. ઓકે, 2 pi f. તો આને હું શું કરું છું? ઓમેગાની જગ્યા શું લખી દઉં છું? 2 pi into f equals to 2 pi f equals to 1 divided by under root C1 C2 R1 R2. 2 pi f equals to 1 divided by under root C1 C2 R1 R2. This will be the value of it. Now 2 pi f 2 pi ને f આપણો સબ્જેક્ટ, આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી ઇક્વલ્સ ટુ 1 by 2 pi મીન્સ 2 pi ને અહીંયા ડિનોમિનેટરમાં લઈ લો. ઓકે, રાઈટ હેન્ડ સાઈડમાં. તો ફ્રીક્વન્સી ઇક્વલ્સ ટુ f ઇક્વલ્સ ટુ 1 by 2 pi 1 by 2 pi into 1 divided by under root C1 C2 R1 R2.
Okay, so frequency equals to 1 by 2 pi into 1 by under root C1 C2 R1 R2. So you have taken the left hand side 2 pi in the denominator of the right hand side. So આ તમારો ઇક્વેશન છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. Is there any doubt up to this point? Is there any candidate who has not understood any of the points up to this point? No, sir. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? અહીંયા સુધી ખબર પડી? હા કે ના? हाँ सर. Okay, let us move ahead. અહીંયા જે C1 and C2 છે એ બંને ફિક્સ વેલ્યુ છે, એની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, અને R1 and R2 બંને વેલ્યુ મિકેનિકલી કપલ્ડ છે એન્ડ બોથ આર ઓલમોસ્ટ સેમ, બંનેની વેલ્યુ સેમ છે. સો R1 અને R2 બંને સેમ છે, C1 and C2 એ બંને પણ સેમ છે. R2 is variable, but R2 ની વેલ્યુ R1 જોડે કમ્પેર કરવાની છે, એના ઇક્વિવેલન્ટમાં લાવવાની છે, જેના કારણે AB નો વોલ્ટેજ ડ્રોપ એ AD ના વોલ્ટેજ ડ્રોપના ઇક્વલમાં હોય. તો એ કન્ડિશનમાં R2 ની વેલ્યુ એવી રીતે ચેન્જ કરવાની છે કે ઇમ્પિડન્સ Z1 should be equals to the impedance Z2, Z1 Z2 ના ઇક્વલમાં હોય. તો એ કન્ડિશનમાં તમારે વેલ્યુ R2 ની ચેન્જ કરવી પડશે. બટ R1 and R2 are connected in mechanical way, so value of them are equivalent or constant. બંનેની વેલ્યુ constant or equivalent છે. So C1 and C2 are fixed value, so both are also constant. એ બંને પણ constant છે. તો હું C1 ની વેલ્યુ R1 equals to R2 equals to R, means R1 પણ R છે and R2 પણ R છે. Similarly, C1 equals to C2, બંને constant value છે, તો C1 and C2 is also equals to C. તો હવે મારો ઇક્વેશન શું થશે? Can anybody tell me? Can anyone say what would be the equation after placing these two condition? આ બંને condition મૂક્યા પછી कैसे? અને હવે કેવી રીતે સિમ્પ્લિફાઈ કરીશું આપણે? How would we simplify this equation ahead or further?
Can anybody elaborate the meaning? चलो હવે તમે મારી જોડે મહેનત કરાવો છો તો ઠીક છે. f equals to 1 by 2 pi 1 by 2 pi under root c1 ની જગ્યા શું આવી જશે c, c2 ની જગ્યા શું આવી જશે c, c c, r1 ની જગ્યા શું આવી જશે r, r2 ની જગ્યા શું આવી જશે r. So frequency is equals to 1 divided by 2 pi into C into R. c square r square. ઓકે, c સ્ક્વેર r સ્ક્વેર. હવે બંનેમાં સ્ક્વેર છે અને બંને ટર્મ અંડર રૂટમાં છે તો અંડર રૂટ કેન્સલ થઈ જશે. હવે Yes, sir. તો અંડર રૂટ કેન્સલ થાય છે તો બાકી શું રહેશે ઓનલી r and c. તો ફ્રીક્વન્સી વેન બ્રિજના અંડરમાં તમે જ્યારે મેઝર કરશો તો એનો ફાઇનલ ફોર્મ્યુલા શું છે બેલેન્સ્ડ ઇક્વેશન સોલ્વ કર્યા પછી frequency equals to 1 by 2 pi RC. This is your final equation to measure or to calculate the value of frequency with the help of Wien bridge. Have you understood? Yes, sir. આમાં ક્યાંક ડાઉટ તમને નથી ખબર પડતી, ડાઉટ લાગે છે? હા બોલો જય. હા શું છે ક્વેરી, શું છે, શું નહીં ખબર પડી? ખબર નહીં પડી PDF તો પાછું ઓલામાં મૂકી દેજો ને સર. શું? આ PDF પછી સેન્ડ કરી નાખજો ને સર. હા એ PDF સેન્ડ કરી દઈશું. લેટ મી રિપીટ શોર્ટલી. વેન બ્રિજમાં આપણે શું કર્યું છે, દરેક બ્રાન્ચનો ઇમ્પિડન્સ ડિફાઇન કર્યું અને ઇમ્પિડન્સ ડિફાઇન કર્યા પછી જે આપણો બેસિક ઇક્વેશન છે Z1 ઇન્ટુ Z4 ઇક્વલ્સ ટુ Z2 ઇન્ટુ Z3, એ બેલેન્સ્ડ ઇક્વેશન પ્રમાણે આપણે વેલ્યુ મૂક્યું. એના પછી એ બંને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આપણે મલ્ટીપ્લાય કરીને સોલ્વ કર્યું. સોલ્વ કર્યા પછી એ સિમ્પ્લિફિકેશન પછી તમને એક ફાઇનલ ઇક્વેશન I1 મળે. જે ઇક્વેશન 1 છે એમાં રાઈટ હેન્ડ સાઈડ R1 R4 છે, બાકી લેફ્ટ હેન્ડ સાઈડ ઇમેજિનરી કોમ્પોનન્ટ પણ છે અને રિયલ કોમ્પોનન્ટ પણ છે. તો આપણે રાઈટ હેન્ડ સાઈડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડને રિયલ કોમ્પોનન્ટથી ફર્સ્ટ ઓફ ઓલ કમ્પેર કરીશું. તો જ્યારે તમે રિયલ કોમ્પોનન્ટથી કમ્પેર કરો છો તો બાય ઇક્વેટિંગ ધ રિયલ પાર્ટ્સ, તો જ્યારે રિયલ પાર્ટને ઇક્વેટ કર્યું તો તમને આ ઇક્વેશન મળ્યું અને આ ઇક્વેશનથી તમને આ એક ફાઇનલ ઇક્વેશન I2 મળ્યું.
ઓકે, સેકન્ડ નંબરનું ઇક્વેશન છે. દેન I2 પછી તમે રિયલ પાર્ટ પછી તમે ઇમેજિનરી પાર્ટને કમ્પેર કર્યું છે. ઓ સોરી, પછી તમે ઇમેજિનરી પાર્ટને કમ્પેર કર્યું છે. તો જ્યારે તમે ઇમેજિનરી પાર્ટને કમ્પેર કર્યું છે તો તમને એક બીજું ઇક્વેશન મળ્યું છે, ધેટ ઇઝ ઓમેગા ઓર ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેરમાંથી તમે ઓમેગા ડિફાઇન કર્યું છે. ઓકે, સો ધીસ ઇઝ યોર ઇક્વેશન 3. એન્ડ ઇક્વેશન 3 ને પાછો સિમ્પ્લિફાય કર્યું છે તો તમને ફ્રીક્વન્સી મળ્યું છે, અને ફ્રીક્વન્સીનો ફાઇનલ ઇક્વેશન તમને મળ્યું છે 1/2 પાઈ RC. સો ધીસ ઇઝ ધ final equation 1/2 pi RC by which you can define the value of frequency of any component, device and circuit. હેલો સર. હા, સર એક આ ઓવન બ્રિજ નો સર એકદમ વિડીયો મોકલી દો ને સર. શું કહો છો? સર આ ઓવન બ્રિજ નો સર એક એમાં નથી શું થતું. હા બોલો, ક્યાં નહીં ખબર પડી? સર આમાં ને ઓવન બ્રિજ છે ને સર, ઓવન બ્રિજ. મને નથી સંભળાતું સર બેટા, સ્પીક લાઉડ, થોડું તેજ. હા, સર ઓવન બ્રિજ જો ને સર એક એનો વિડીયો બનાવીને મૂકજો ને સર. એકચ્યુઅલી આ સ્પીકર ખરાબ થઈ ગયું છે, આમાં વોઇસ નથી આવતી. હેલો સર, હવે સર. 2 મિનિટ ચાલુ રાખો. હા, હવે બોલો. સર એક ઓવન બ્રિજ નો એક વિડીયો ઉતારીને મૂકજો ને સર. બે મિનિટ ચાલો. હા બોલો ને હવે. સર ઓવન બ્રિજ નો એક વિડીયો ઉતારીને મૂકજો ને સર. કેલ્વિન બ્રિજ નું? ના સર, ઓવન બ્રિજ, ઓવન બ્રિજ. અચ્છા, ઓવેન બ્રિજ. એ તો મેં ચલાવ્યું જ નથી અત્યારે ઓવેન બ્રિજ. ઓ સર હું સર એક બે દી જોઈન નતો થયો ને સર, મને એમ કે ચલાવી દીધો છે સર. ના ના ના, એ અત્યારે ચલાવ્યું જ નથી. ઓકે, આના પછી હજુ એક કન્ટેન્ટ બાકી છે. હેલો. હા સર. હા, આના પછી આજે વેન બ્રિજ છે ને, વેન બ્રિજમાં ફ્રીક્વન્સી મેઝરમેન્ટ થયું છે. હજુ કેપેસિટન્સ મેઝરમેન્ટ બાકી છે. એના પછી ઓવેન્સ બ્રિજ આવશે, જે લાસ્ટ ટોપિક છે. ખ્યાલ આવ્યો? હેલો સર.
હા બોલો. સર તમે જે બ્રિજ ચલાવો સર એ નોટ્સ માં ડાઉનલોડ થાય છે સર? તેમાં નોટ્સ માં આપણે અસાઇનમેન્ટ હા નોટ્સ. હા હેલો સર. હા મેં એ નોટ્સ કન્ટેન્ટમાં મૂક્યા છે ત્યાં ડાઉનલોડ થતું જ હશે, નથી થતું? એટલે સર મારે શું હા બુક થાય છે. બુક જૂની છે ને તો મારે તમે જે બ્રિજ જે ભણાવ્યો ને સર એમાંથી મારે 2-3 જ બ્રિજ છે, બાકી વધારે કોઈ બ્રિજ નથી સર એટલે. કોઈ નહીં, તો હું તમને જે બધા બ્રિજ છે ને, હા સર. અગર રિસોર્સ નથી મળતા તો મને કહેજો, હું નોટ્સ બનાવીને મૂકી દઈશ, અથવા જે હું ચલાવું છું એની પીડીએફ કોપી તો હોય જ છે, તો એ તમને ઓકે ફોરવર્ડ સર. કરી આપું. એટલે ઓકે સર મારે મને 2013 ની બુક છે ને સર, એટલે અમુક બ્રિજ બ્રિજ મેક્સવેલ બ્રિજ એ બધા બ્રિજ નથી સર મારી બુક્સમાં. કોઈ ઇશ્યુ નહીં, મને ઇન્ફોર્મ કરજો, હું તમને વોટ્સઅપ ઉપર મોકલી આપીશ. અથવા ઓકે સર. ત્યાં હું બધા જ કોમ્પોનેન્ટ, બધા જ પીડીએફ ત્યાં તમારી ફાઇલમાં, પ્રેક્ટિકલનો ફોલ્ડર હશે તો પ્રેક્ટિકલમાં, નોટ્સનો ફોલ્ડર છે તો નોટ્સમાં, પીપીટીનો ફોલ્ડર છે તો પીપીટી. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે, બીજું કોઈ ઇશ્યુ? ના સર, બીજું કોઈ ઈચ્છા નહીં સર. હા, આ ટોપિકમાં કોઈ ડાઉટ છે? નો સર. ઓકે, બીજા કોઈને? કોઈને કોઈ ડાઉટ? નો સર. ઓકે, તો આ જે પીડીએફ છે ને હું તમને મૂકી દઈશ, અથવા દિનેશને મોકલીશ. દિનેશ તમારા જે ફ્રેન્ડ્સનો ગ્રુપ છે એમાં મૂકી આપશે. અને હા, ખાસ કે હા તમને જે એસી પેરેલલ સર્કિટનો ફીડબેક છે, અને બીજું એસાઇનમેન્ટ છે, સોરી ક્વિઝ છે, અને અસાઇનમેન્ટ પણ છે. એ એસાઇનમેન્ટની તો ટાઈમ લિમિટ મેં વધારે આપી છે, બટ ક્વિઝની ટાઈમ લિમિટ ઓછી છે, તો એ તમે પૂરું કરી દેજો. અને હવે ખુલે છે. દિનેશ મને કીધું હતું કે સાહેબ ખુલતું નથી, બટ મેં પાછો ચેક કર્યો તો એ ખુલે છે. તો જેટલી આજના આજ એને ભરીને મને પાછો રિટર્ન કરી દેજો બધા સ્ટુડન્ટ, ઠીક છે? ઓકે સર. હા, ભૂલતા નહીં, ભૂલ્યા વગર આજને આજ ભરી દેજો. ક્વિઝ પણ અને ફીડબેક ફોર્મ પર. સાંજ પછી ભરવી તો ચાલશે ને? હા ઠીક છે, સાંજ પછી ભરી દેજો, કોઈ વાત નહીં. ઓકે, તમારું નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું હશે તો તમે ત્યાં જોઈન થઈ જાઓ. સર આવડું વાત છે ને, યુનિટ 1 નું ક્વિઝ. સોરી, હેલો. હા, યુનિટ 1 ની ક્વિઝ ને. ના, યુનિટ 3 ની ક્વિઝ. યુનિટ હા, 3 એ ભરી ક્વિઝ નાખી. છે, જે એસી સર્કિટની વાત કરું છું. તો એની ફીડબેક ફોર્મ જ છે ને, ખાલી બીજું કઈ નથી ને એમાં? નહીં, ફીડબેક ફોર્મની જોડે જોડે તમારી જોડે ક્વિઝ પણ છે, અને એનો એક અસાઇનમેન્ટ પણ છે. ક્લિયર? ઓકે સર. હા, સાહેબ ઓકે. ખોલતી જ નથી. શું? નથી ખોલતી. બેટા ખુલે છે, મેં બીજા બે સાહેબોના મોબાઈલમાં ટ્રાન્સફર કરીને ખોલ્યું છે. એ જ્યારે પાસવર્ડ માંગે ને, એ તો તમારો પાસવર્ડ નથી માંગતો, એ મારો પાસવર્ડ નથી માંગતો. એ તમારું જે છે ને માઇક્રોસોફ્ટ ઓફિસ હોય ને, એ માઇક્રોસોફ્ટ ઓફિસમાં જ ખુલે છે. તો એ તમારો જ પાસવર્ડ એન્ડ યુઝર આઈડી તમે નાખશો ને તો એ ખુલશે. મને દિનેશે એક ઇન્સ્ટન્ટ એક સર સ્ક્રીનશોટ. હા સર ઉપર જો અમારું ઈમેલ સર, આઈડી નો આવવું જોઈએ. હેલો સર. તો હા આ ઈ ફીડબેક ફોર્મ ને એ બધું ઓપન કરવા માટે આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં એક્ટિવિટી આવે ને, અહીંયા ઉપર નીચે ગોતો ને એટલે એમાં ડાયરેક્ટ ખુલી જાય. એમાં કાઈ ખુલી ન જાય છે ને? માંગતું. હા 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 સર. ખુલી
હા ખુલી જ સર જાય છે. ખુલી જાય હવે કોડ નથી માંગતા સર હવે હા એક્ટિવિટીમાં જાવ ને એટલે ખુલે. ઓકે ઠીક છે. તો જેમને નથી ખ્યાલ ને એ બીજા સ્ટુડન્ટ થી કન્સલ્ટ કરી લેજો, પૂછી લેજો, તો એ તમને ખ્યાલ આવી જશે. ઠીક છે. અને આજ ને આજ ભરી દેજો સાંજ સુધીમાં 10-11 વાગ્યા સુધી. ઓકે. ઓકે સર. હા તો હું લીવ તો કરું છું.